જય દ્વારકાધીશ મિત્રો, ફરી સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. આજે આપણે વ્લોગ બહુ લેટ ચાલુ કરીએ છીએ અને તમને બેકગ્રાઉન્ડ જોઈને તો અંદાજ આવી જ ગયો છે કે આ ક્યાં છે. એક જંગલમાં આપણે આવ્યા છીએ અને અત્યારે કારીગરી આ બધા રીજો કરે છે એ તમને બતાવું. ફોટોશૂટ ચાલુ છે પ્લસ અહીંયા જો બધા બ્લોગર જ આ ભેગા થયા છે અને અમારા હીરભાઈ જો અને ઈશિતા બધા અમે આવ્યા છે અત્યારે નદી કાંઠે બોટમાં બેસવા ફોટા પાડવા મતલબ. અને અહીંયા જો પકડવાની ચાળી છે, જો આટલા બધા માણસ છીએ અમે. અને તમારું અમે આવવાની રસ્તો તમે જોયો હોય ને પાન ભૂલી જાઓ, બહુ અંદર ખૂણા ખાસામાંથી અમે આવ્યા છીએ. ને અત્યારે જો વ્લોગ જ ચાલુ છે આપણો. મસ્ત મજાનો નજારો ચાલે છે અહીંયા અને મસ્ત મજાનો તાપીનો નજારો છે. જો ભરપૂર પાણી છે અને વરસાદી થોડુંક વાતાવરણ છે. અને અહીંયા જો તમારે ખતરો કે ખિલાડી હાલે છે. જો ફોટો પાડી જોવો તમે. અહીંયા ફોટો પડે છે અને બોટ ગઈ છે અંદર. જો જો ઢીલ છે કરે છે. ગઈ બોટ ગઈ, બોટ ડૂબી ગઈ. બી ગઈ, હીર બી ગઈ. અત્યારે હવે આપણે થોડોક નીચે ઉતરશું કેમ કે આપણા ચંપલા થોડા છે ને લપસે એવા છે, એટલે ધ્યાન રાખીને ઉતરવું જોઈએ. તો બ્લોગમાં આગળ બને રહેજો, તમને બહુ જ મજા આવવાની છે. હવે ખતરો કે ખિલાડી જેવું છે. હવે પછી મારી વારી છે ફોટો પાડવાની. તો ગાઈસ બ્લોગમાં આગળ બન્યા રહેજો, આગળ મજા આવશે તમને. ઓકે, અત્યારે ખતરો કે ખિલાડી જેવું થઈ ગયું છે ને રીલ્સ ઉતારે છે. જો અમારે જો એ ગાય મેરે વચ્ચેમાંથી નહીં દોરડું બહાર આવ્યું. બોલો હું કામ નો આવે? બધા જ ફોટા સારા આવે. હા એને નથી આવતો, એને બહાર કાઢો બધે. એ નડે છે. હાલો બહાર નીકળો ફટાફટ, તમે બહાર નીકળો. फाइनली गाइस अभी हम बोट में बैठ चुके हैं. હું કે હિન્દીમાં બોલું છું તો ગાઈસ અત્યારે હું બોટમાં બેસી ગયો છું. જો મસ્ત મજાનો નજારો છે અને પાણી મસ્ત મજાનું નજીક અમતું છે. હાવ આપણે મસ્ત મજાનો વ્યૂ લઈ લીધો છે યાર. અને આ વ્યૂ કોને કોને ગમે છે જરાક કમેન્ટ મને કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો કેવો મસ્ત નજારો છે. આપણે બોટમાં બેસી ગયા છીએ. હાય ગાઈસ, જો અત્યારે ફોટોશૂટ ચાલે છે ભેગે ભેગું. અને ફોન આવે છે સામે ઓલી પણ છે ને ટુર્નામેન્ટ રમાય છે એક અને અમે બોટમાં બેઠા છીએ. જો ગઈ દોરી ગઈ, ભલે ગઈ. જો હવે પાછી આગળ બોટ ખે છે અને આપણે હવે પાછા ત્યાં કિનારે તો ત્યાં જ જાય છે. અને જો અત્યારે મસ્ત મજાનો નજારો, આવવાનો નજારો કોને ગમે? એક તમે આ જંગલમાંથી એવી જગ્યાએ છે એવા છે ને વાત પૂછો, બહુ ખતરનાક જગ્યા હતી. અંદરથી આવ્યા છે અને અત્યારે જો બોટમાં બેઠા છે. બે બોટ છે આમ. ગાઈસ અભી મેં ગીર જાતા. મમ્મી કે પાણી આરે મસ્તી કરો. તો હવે આપણે કિનારે પહોંચી ગયા છીએ. પકડી રાખું આવું જ ત્યાંથી જ. અને અરે યાર એમ નાખ માને ને બાજુમાં ભૂત ભલે રહ્યું. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બોટમાંથી નીકળી ગયા છીએ અને પાછા એવા ભયાનક જંગલમાં જવાનું છે. તો હવે પાછા જવાનું છે આપણે એકચ્યુઅલીમાં ભાઈના ઘરે. પહેલાં ત્યાં જ જવાનું હતું, ત્યાંથી પાછું અહીંયા આવવાનું થયું હતું એટલે. ને જો બંને ભાઈ આગળ એલા જાય છે. જે આવું ખૂંખાર ખતરનાક જંગલ હતો એ લોકો રહે છે. બોટલો પીવે છે અને આપણે એમાં અમારા માહિરભાઈ આવી ગયા અને અત્યારે પાછા હવે નીકળવી છે જંગલમાંથી. બહુ ખૂંખાર જંગલ છે. ગાઈસ અભી બાદ રહે. તો ફાઇનલી ગાઈસ આપણે એક ગાડી મૂકીને હવે બીજી ગાડીમાં બેસી ગયા છીએ. ને આપણી વાય કેટલી ગાડી ખબર? આપણી વાય છે ને વરઘોડો આવે છે આમ જો.
એક ગાડી આ એની બાજુમાં હજી બીજી એ આમ ક્યારેક ક્યારેક આમ ભાગે ને ક્યારેક ક્યારેક આમ ભાગે એવું છે. અને આપણે મસ્ત મજાના જઈ જાય આ બધા છે સામું જોવા વાળા. હાય યા વ્લોગર એક ફોટો क्या बोले तुम? सीधा जाने का, सीधा जाके लेफ्ट ले चाय बना. અત્યારે જો સૌજી કાકાનો બંગલો આવી ગયો છે. ગોવિંદ કાકાનો બંગલો. સૌજી કાકાનો આમ આગળ વધી ગયો અને ગોવિંદ કાકાનો બંગલો છે. આપણો બંગલો હજી બાકી છે બનાવવાનો. એટલે એવું છે. ધોળકિયા જો દેખાય હોય ગયો, તમને ન દેખાય. ઘણા લોકો જે ફોટા પડે ને એ આ બાજુ પડે છે. યા આ વ્યૂ આખો આવે અને ફોટા પાડવાનું તમને હું બતાવું અત્યારે. જો આ જગ્યાએ ફોટા પડે અહીંથી આમ સામે એવી રીતના ફોટા પડે છે. અને અત્યારે આપણે મસ્ત મજાના જઈ ગયા છે ગાડીમાં અને જો અત્યારે બ્લોગિંગ ચાલુ જ છે. તો આવા નવા વિડીયો એવા તમે છે લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કર્યા કરજો બ્લોગ કેવા લાગે છે. અને હજી કાંઈક યુનિક કરવું હોય એમાં તો એ પણ તમે કમેન્ટમાં લખતા જાજો. તમને પણ મજા આવશે. એવા એક્સપેરિમેન્ટ આપણે કરવાના છે. હજી તો જર્ની સ્ટાર્ટ થઈ છે. બહુ આગળ ઉધી જવાનું હોય અને અહીં નબીરાઓ ફોટા પડાવે છે અહીંયા. અને આપણે જઈએ છીએ આપણે વિડીયો લખીએ ફોટા પાડે બીજું કંઈ ફરક નથી. અને ટાબરિયાને લઈને જઈને બાપા ફરવા આવ્યા છે. આપણે જવાનું છે હવે સીધો પાળે. આ પાળો આવી ગયો. અહીંથી હમણાં ઉપર જાળીઓ ચડાવવાનો છે એટલે આપણે ઘડીક ફોન મૂકી દઈએ અત્યારે આમ થઈ જાવ આપણે. ગાઈસ કપલ આવ્યા મારી વાહે થઈ જો તમને કપલ જો પ્રેમી પંખીડાઓ બધા ઊભા છે. અને આ રોડ એવું જ છે એટલે હું તમને બતાવવા નથી લાવ્યો. અમે તો ફરવા આવ્યા છીએ. તમને એમ ન લાગે કે આ બતાવવા લાવ્યો છે કે આ રોડે બધે પ્રેમી પંખીડા જ છે. જો તમને હજી એક બતાડું જો ગયા ને એવી રીતના જાય હજી ઘણા આવશે અને ઘણા તો છે ને ખેતરમાં વચ્ચે ક્યાં કઈ છે. જો એક તમને આમાં માથ કરતો વહી ગયું એ રીતના વચ્ચે હજી એક ક્યાં કઈ છે. પછી ક્યાંક આ બાજુ વચ્ચે ક્યાંક છે ને ખૂણા ખાસામાં બેઠા હોય આપણે દેખાય નહીં એ રીતના બેઠા હોય છે. આપણી વાય અત્યારે જો બે ગાડીઓ છે એ બધા ઈ જ કરે. હા એવું. અને તો ટ્રાયલ થઈ ગયા હોય આની જેમ બેઠા વાય ગયો એની જેમ. કે ટ્રેનમાં ધક્કો દીધો હોય ને જે મારી વાય ફોટા પાડે એમ ફોટા પાડે. હમણાં બતાવું તમને જો છે ને ફોટા પાડે બધા. આ પ્રેમી પંખીડા બધા. આ હું સિંગ સપાટાવાળા બધા એને સિંગ સપાટા કરવા જોઈએ. અમારી પાસે જો આ બે ગાડી ગઈ જો એ ક્યાંક ખૂણા ખાસામાં આવી છે. હોય જ મને કીધું તો ફાઈનલ. હા બહુ જાજા પ્રેમી પંખીડાઓ મળે જોઈએ ગયા. ઠીક છે હું પણ તરત ન બતાવી શકું કેમ કે એને એમ છે મારો વિડીયો લેશે એટલે તમારે છે ને સમજી જવાનું. આ રોડે ગમે ત્યારે આવો ને તો સેફટી હારે આવવાનું. આ પ્રેમી પંખીડા તમને જોવા મળે તો બધું. અને બે ગાડી તો જે આપણી વાહે છે દૂર દૂર સુધી કે દેખાતી નથી. તો વ્લોગમાં બન્યા રહેજો મજા આવશે તમને. તો ગાઈસ રાતના અત્યારે 12 ને મતલબ 1 વાગી ગયો છે. 1 વાગે અમે એક મૂવી પૂરું કરીને બેઠા છીએ. અત્યારે કુકડું મૂવી કરીને બેઠા છીએ. અને જો અત્યારે આપણે કઈ મૂવી જોયું આપણે? કાકુડા કુકુડે જોયું ને કાકુડા આ મૂવી આપણે જોઈને ત્યારે પૂરું કર્યું છે. એની પહેલાં એક મૂવી જોઈ નાખું અને અત્યારે એક મૂવી જોઈ નાખું. અને હવે અત્યારે ફ્રેન્ચ ફ્રાઈનું ચાલુ થયું છે પ્રોગ્રામ છે ત્યાં ફ્રેન્ચ ફ્રાઈનો. હવે જોઈએ શું થાય છે આગળ. કેનિલભાઈની ફ્રેન્ચ ફ્રાઈ બનાવે છે તો આપણે ત્યાં જાશું. હવે આપણે થોડુંક બનાવશું ને સામે પણ જો ઓલી પણ ફ્રેન્ચ ફ્રાઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. રાતના 1 વાગે અમે લોકો ફ્રેન્ચ ફ્રાઈ ખાઈએ છીએ વાત પૂછોમાં. અને જો આ મારી એક્શન કરે અને એ કરી સામે મોટો જોવે. એક ફ્રેન્ચ ફ્રાઈ બનાવવામાં એક ફ્રીજ વીખે. બધા રાતના 12-1 વાગે બધાના ખેલ ચાલુ થયા છે હવે. અને અત્યારે નાઇટ આઉટ ચાલુ છે અમારું. જો મારી એક્શન કરે છે. હવે આપણે આગળ જાશું ત્યાં ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવે છે. જો એકલો ખાઈ છો ગાઈસ ચોરી કરે ચોરી કરી ખાઈ છો ગાઈસ. અમારો
મારો ભત્રીજો આ મારો ભત્રીજો છે ને લખણ ખોટો છે આ અત્યારે જો ફ્રેન્ડ્સભાઈની તૈયારી થઈ ગઈ છે બનાવે છે અત્યારે જો લખણ ખોટો એકલો એકલો ખાઈ જો તમને આપી લાય ફટાફટ બંધ આપણે જોઈએ આપણે આપે છે નજર આપવાના અત્યારે જો મસ્ત તમારો પર જેવા થઈ ગયો છે રાતના અત્યારે વોચ ઘડિયાળ નથી હું તમને ટાઈમ બતાવો કેટલા વાગ્યા ઈ. હવે જોશો આપણે જો અત્યારની બહુણી ચાલુ થઈ ગઈ છે અને આ પણ જો એકલા જો આપણે આટલું એક આ ચોકલેટ આવી ગઈ છે આપણે ખાવી તો જોશે ને હવે એટલે ચોકલેટ ખાશું મસ્ત મજાની અને પછી ફ્રેન્ચ ફ્રાઈ ખાવાનું છે બાકી બધા લોકો છે ને અત્યારે ટોટલી બધા લોકો હોઈ ગયા છે બાપુજી બધાય અને આપણે જાગી છીએ ભગવાનને પણ હોવડાવી દીધા અને આપણે જાગી અને આ જો એકલા ખાઈ છે આપણે બાકી રહી ગયા છીએ આપણે ખાઈ લઈશું આપણે રાતના આવી ગયું રાતના 12-1 વાગે કોણ વ્લોગ ઉતારી તો જુઓ આખી નાઇટ આઉટ કરવાનું છે ને અત્યારે ફ્રેન્ડ ફ્રેન્ડને તૈયારી થઈ ગઈ છે એટલે એ બધે ખાશું અમે પછીનો આગળનો પ્લાન પાછો વિચારશું જોઈએ શું થાય તો વ્લોગમાં બના રહેજો અત્યારે આપણો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ રાતના 12-1 વાગે અને મળીએ આપણે નવા વ્લોગમાં તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને આ વ્લોગ તમને કેવો લાગ્યો જરાક મને કમેન્ટમાં બતાવતા જજો આ નવા તમને કોમેડી અને ફની વ્લોગ બનાવવાની મજા આવે છે તમને પણ મજા આવશે દાંત કાઢીને થાકી જાઓ આવા નવા ફની વ્લોગ બનાવવા કરી અને બીજા ચેલેન્જિંગ વિડીયો પર બનાવવા કરી હવે ધીરે ધીરે આપણે એ તરફ વળવાનું છે અને ઘણા બધા નવા ચેલેન્જ પણ આવશે તો વ્લોગમાં બન્યા રહેજો.